ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચેપ્ટર 3 સૂર્યપથ પર ગતિના આજના લેક્ચરમાં આપણે સ્થાન વિરુદ્ધ સમયના આલેખો ભણીશું. સ્થાન વિરુદ્ધ સમયના જે આલેખો છે એ આપણને પદાર્થની ગતિ વિશે ઘણી બધી માહિતી આપે છે. બરાબર, એનાથી આપણે સરેરાશ વેગનું મૂલ્ય, સરેરાશ ઝડપનું મૂલ્ય નક્કી કરી શકીએ છીએ, વેગની દિશા નક્કી કરી શકીએ છીએ, જુદા જુદા સમયે પદાર્થના સ્થાન નક્કી કરી શકીએ છીએ. આ બધા જ પોઈન્ટોને આપણે બહુ જ ધ્યાનથી સમજવાના છે. પહેલું તમને કીધું છે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. હવે પહેલા આને બોલાય આ રીતે: સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ અથવા સમયના આલેખ. પહેલી જે રાશિ છે સ્થાન, એને આપણે એક્સ વડે દર્શાવીએ છીએ, અને સમય જે છે એને ટી વડે દર્શાવીએ છીએ. તો એને એક્સ વિરુદ્ધ ટી નો આલેખ પણ બોલાય છે. એક્સ અને ટી ની વચ્ચે ડેશ કરીએ અથવા એરો કરીએ, બંને ચાલે. બરાબર, તો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ બોલી શકાય. એક્સ જે છે સ્થાન દર્શાવે છે અને ટી સમય દર્શાવે છે. હવે પહેલી જે રાશિ છે એક્સ સ્થાન, એને આપણે વાય અક્ષ પર લઈએ છીએ, વાય અક્ષ પર લઈએ છીએ. બરાબર છે. અને બીજી જે રાશિ છે સમય, એને આપણે એક્સ અક્ષ પર લઈએ છીએ. સમય જે છે એ નિરપેક્ષ રાશિ છે. નિરપેક્ષ નો મતલબ થાય છે કોઈની પર આધાર રાખતી નથી. સમયનું મૂલ્ય તો બદલાય જ કરશે, તો એ નિરપેક્ષ રાશિ છે. અને એક્સ જે છે સ્થાન જે છે સાપેક્ષ રાશિ છે, કારણ કે સ્થાનનું જે મૂલ્ય છે, પદાર્થના સ્થાનનું મૂલ્ય એ સમયની સાપેક્ષે બદલાશે, સમય સાથે બદલાશે, એવું પણ આપણે બોલી શકીએ. બરાબર, તો આ બેઝિક ઇન્ફોર્મેશન થઈ ગઈ કે આપણે એને કેવી રીતે વાંચી શકીએ. એક્સ વિરુદ્ધ ટી નો આલેખ. પહેલી રાશિ હંમેશા વાય અક્ષ પર લેવાય, બીજી રાશિ હંમેશા એક્સ અક્ષ પર લેવાય. અને સમય સાથે પદાર્થનું સ્થાન બદલાય છે કે નહીં, એટલે અહીંયા આપણે બે કોન્સેપ્ટ એપ્લાય કરી શકીએ. એક તો પદાર્થ ગતિ કરે છે અથવા નહીં, એટલે પદાર્થ સ્થિર છે. અને બીજું આવશે પદાર્થ ગતિ કરે છે. તો પદાર્થ ગતિ કરે તો એમાં બે કોન્સેપ્ટ આવે: એક પદાર્થ નિયમિત વેગથી ગતિ કરે છે, અને બીજું આવે પદાર્થ અનિયમિત વેગથી ગતિ કરે છે. હવે આપણે પહેલો પોઈન્ટ અહીંયા જોઈએ. એક્સ વિરુદ્ધ ટી ના આલેખ વડે પદાર્થની ગતિના જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ અને નિરૂપણ કરી શકાય છે. હવે પદાર્થની ગતિના જુદા જુદા પાસાઓનું વિશ્લેષણ એટલે કે એના વિશે ઘણી બધી માહિતી મળી શકે છે, અને એનું નિરૂપણ કરી શકાય છે. મતલબ એને આપણે દર્શાવી શકીએ છીએ એક્સ વિરુદ્ધ ટી એટલે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી. સુરેખ રેખા પર ગતિને એક્સ અક્ષ પર લેવામાં આવે તો સમય સાથે માત્ર એક્સ યામ બદલાય છે, અને એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આપણે મેળવી શકીએ છીએ. સમય સાથે માત્ર એક્સ યામ બદલાય છે તો એક્સ વિરુદ્ધ ટી નો આલેખ મેળવી શકાય. સમય સાથે માત્ર વાયામ બદલાય અથવા માત્ર ઝેડિયામ બદલાય, કારણ કે એક સુરેખપથ પર ગતિ કરે તો માત્ર એક જ યામ બદલાશે. એમાં પહેલો કિસ્સો આપણે જોઈએ છે. મેં તમને કીધું કે સ્થાન વિરુદ્ધ સમયના જે આલેખ છે એના માટે આપણે 3 પોઈન્ટ કહી શકીએ. એક, પદાર્થ ગતિ નથી કરતો, મતલબ પદાર્થ સ્થિર છે. બીજું, પદાર્થ ગતિ કરે છે. તો ગતિ કરે છે એમાં બીજા 2 પોઈન્ટ આવશે. પોઈન્ટ નંબર 1, પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે, અને પોઈન્ટ નંબર 2, પદાર્થ અનિયમિત વેગથી ગતિ કરે છે. કણ સ્થિર હોય ત્યારે પદાર્થનું સ્થાન બદલાતું નથી. પદાર્થના સ્થાનનું મૂલ્ય બદલાશે નહીં, અથવા પદાર્થ ગતિ કરશે નહીં, અથવા પદાર્થની ઝડપ શૂન્ય છે એવું કહી શકાય. આલેખ અહીંયા તમને દર્શાવેલો છે, એમાં એક્સ જે છે એ પદાર્થનું સ્થાન દર્શાવે છે, જે મીટરમાં છે. સમય ટી જે છે સેકન્ડમાં છે. હંમેશા આપણે એક્સ અથવા ટી જ્યારે દર્શાવે છે ત્યારે એની સાથે એકમ દર્શાવે છે કે કયા એકમમાં આ રાશિ દર્શાવવામાં આવે છે. એટલે સમય અને સ્થાન અનુક્રમે સેકન્ડ અને મીટરમાં છે. બરાબર, તો આલેખને વાંચતા ધ્યાનથી સમજો. હવે અહીંયા તમને શું દર્શાવ્યું છે? અહીંયા દર્શાવ્યું છે કે પદાર્થનું સ્થાન એક્સ બરાબર 40 છે. પદાર્થનું સ્થાન એક્સ બરાબર 40 મીટર છે. એનો મતલબ એ થાય કે પદાર્થ ઉગમ બિંદુથી સ્થાન ક્યાં છે? વાય અક્ષ પર છે. આ વાય અક્ષ છે. બરાબર, કન્ફ્યુઝ ના થતા. આ વાય અક્ષ છે. વાય અક્ષ પર સ્થાન દર્શાવીએ છે. આ 0 સ્થાન થઈ ગયું. 0 સ્થાન મતલબ ઉગમ બિંદુ થઈ જાય. બરાબર, આ સ્થાનનું મૂલ્ય 20 મીટર છે, આ સ્થાનનું મૂલ્ય 40 મીટર છે. બરાબર, સ્થાનનું મૂલ્ય 0 થી 1, 2, 3, 4, 5, 6, 7 એવી રીતે બદલાતું હશે 20 સુધી. હવે પદાર્થના સ્થાનમાં ટી બરાબર 0 સમયનું સ્થાન શું છે જુઓ. એક્સ અક્ષ પર સમયના મૂલ્યો છે અને વાય અક્ષ પર સ્થાનના મૂલ્યો છે.
ટી બરાબર 0 સમયે પદાર્થનું સ્થાન 40 છે, બરાબર. આ બ્લુ લાઈન જે છે આપણો આલેખ છે, બ્લુ લાઈન જે છે આપણો આલેખ છે, એમાં ટી બરાબર 0 સમયે પદાર્થનું સ્થાન 40 છે. ટી બરાબર 0 સમયે 0 સેકન્ડે પદાર્થનું સ્થાન 40 છે, એટલે એના યામ શું થઈ જશે? એના યામ થશે 40 એનું સ્થાન દર્શાવે છે 0,40, અને આ બિંદુ જે છે 40 જ્યાં લખ્યું છે એના યામ જુઓ ને તમે તો 0,40 છે. એમાં 0 જે છે સમય દર્શાવે છે અને બીજા યામ વાયક જે છે વાયામ જે છે સ્થાન દર્શાવે છે. હવે પદાર્થનું સ્થાન બદલાતું જ નથી, એટલે બીજું એક ટી બરાબર 1 સેકન્ડ લઈએ તો એના માટે પણ સ્થાન 40 જ છે, 10 સેકન્ડ માટે પણ સ્થાન 40 જ છે, 20 સેકન્ડે પણ પદાર્થનું સ્થાન 40 જ છે, 30 સેકન્ડે પણ પદાર્થનું સ્થાન 40 જ છે. એટલે આ બિંદુ જે છે આલેખ પરનું આ જે બિંદુ છે એના યામ શું થશે? એના યામ થશે 30,40, બરાબર. આ 20 પાસે જે છે એ આલેખ પરના બિંદુ પરનું યામ શું થશે? તો કે 20,40. ફરી બોલું છું, એક્સ યામ શું દર્શાવે છે? સમય. વાય યામ શું દર્શાવે છે? સ્થાન. અને 0 સેકન્ડે પણ એનું સ્થાન 40 છે, 10 સેકન્ડે પણ 40 છે. આ જે બિંદુ છે વચ્ચે એના યામ થશે 10,40, પછી 20,40, 30,40, એ રીતે 40,40, પછી 50,40, 60,40, રાઈટ. એટલે ટૂંકમાં 0 થી સ્ટાર્ટ કરીને 60 સેકન્ડ સુધીમાં પદાર્થનું સ્થાન બદલાતું નથી, પદાર્થનું સ્થાન એને એ જ રહે છે. પદાર્થનું સ્થાન અચળ છે માટે પદાર્થ સ્થિર છે તેમ કહેવાય, પદાર્થનો વેગ 0 છે તેમ કહેવાય, બરાબર. આલેખ કેવી રીતે આપણે નક્કી કર્યું એ પહેલા તમને સમજાતું હશે. હવે સુરેખ પથ પરની જ્યારે ગતિ હોય એમાં કણ સ્થિર હોય, કણ સ્થિર હોય તો આલેખ જે છે એ સમય અક્ષને સમાંતર છે. આ સમય અક્ષ એક્સ અક્ષ, સમય અક્ષને સમાંતર આલેખ મળશે, અને સમાંતર આલેખ જે સમય અક્ષને સમાંતર આલેખ છે એનો ઢાળ 0 કહેવાય, ઢાળ બરાબર 0 થશે. અને ઓફકોર્સ સ્થિર છે એટલે એનો વેગ પણ 0 લખાય અથવા ઝડપ પણ 0 લખાય. ઢાળ 0 છે એટલે એક્સ વિરુદ્ધ ટી નો જે આલેખ છે, એક્સ વિરુદ્ધ ટી નો જે આલેખ છે એના માટે ઢાળ જે છે આલેખનો ઢાળ એ સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. આલેખનો ઢાળ એ સરેરાશ વેગનું મૂલ્ય આપે છે. જો પદાર્થ સ્થિર હોય તો, એટલે કે કોઈ એક કાર ધારો કે x બરાબર 40 સ્થાને ઊભી છે તો તેના માટે x વિરુદ્ધ t નો આલેખ આપણે નીચે મુજબ મેળવ્યો છે. અહીં સમય એ સ્વતંત્ર ચલ છે, મેં તમને પહેલા જ કીધું સમય સ્વતંત્ર છે, બરાબર છે. જ્યારે પદાર્થનું સ્થાન એ આધારિત ચલ છે. તમે એને નિરપેક્ષ અને સાપેક્ષ પણ, સ્વતંત્રનો મતલબ થાય છે નિરપેક્ષ ચલ અને આધારિત ચલનો મતલબ થાય છે સાપેક્ષ ચલ. આલેખ સમય અક્ષને સમાંતર મળે છે. સમય અક્ષને સમાંતર આલેખ માટે ખાસ યાદ રાખો ઢાળ 0 થશે, ઢાળ 0 થશે તો એનો સરેરાશ વેગ અથવા વેગ 0 થશે. જો પદાર્થ સ્થિર હોય તો આલેખ સમય અક્ષને સમાંતર મળશે, ખાસ યાદ રાખજો. પદાર્થ સ્થિર હોય તો આલેખ સમય અક્ષને સમાંતર મળશે, ઢાળ 0 થશે અને સરેરાશ વેગનું મૂલ્ય 0 થશે. પદાર્થ સ્થિર હોય ત્યારે મહત્વના મુદ્દા. પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલતો નથી, સમયની સાથે પોતાનું સ્થાન બદલતો નથી. આથી તેનો x વિરુદ્ધ t નો જે આલેખ છે સમય અક્ષને સમાંતર એવી સુરેખ રેખા મળે છે. આપણે જોયું કે x વિરુદ્ધ t નો જે આલેખ છે સમય અક્ષને સમાંતર રેખા મળશે. આ સુરેખાનો ઢાળ 0 છે અને x0 સ્થાન આગળ સ્થિર છે. તમે આલેખને જોશો ધ્યાનથી તો તમે જોઈ શકશો કે એ x0 આગળ સ્થિર છે. ખ્યાલ આવે છે? x0 આગળ એનું મૂલ્ય બદલાતું નથી, સમય અક્ષને સમાંતર છે, એનો ઢાળ 0 છે. ઢાળ 0 છે એટલે શું કહી શકાય? બરાબર આપણે એવું કહી શકીએ કે સરેરાશ વેગ 0 થશે. ફરી બોલું છું, જ્યારે પદાર્થ સ્થિર હોય ત્યારે એનો x વિરુદ્ધ t નો આલેખ સુરેખ મળશે, સમય અક્ષને સમાંતર મળશે, એનો ઢાળ 0 થશે અને સરેરાશ વેગનું જે મૂલ્ય છે એ 0 થશે. સરેરાશ વેગનું મૂલ્ય 0 થાય. અહીં આપણે સ્થિર પદાર્થ માટે x વિરુદ્ધ t ના આલેખના મહત્વના મુદ્દા જોયા સ્થિર પદાર્થ માટે. હવે આપણે ગતિ કરતા પદાર્થ માટે
મહત્વના મુદ્દા જોઈએ તો સુરેખ પથ પર ગતિ કરતો કણ અચળ વેગથી ધન દિશામાં ગતિ કરતો હોય તો હવે અચળ વેગથી ગતિ કરે તો એના માટે બે ઓપ્શન છે ધન દિશામાં ગતિ કરે અથવા ઋણ દિશામાં ગતિ કરે કારણ કે યાદ કરો વેગ એ સદિશ રાશિ છે અને વેગ માટે ધન દિશા અને ઋણ દિશા બંને ઇમ્પોર્ટન્ટ છે એના વેગની દિશા ઇમ્પોર્ટન્ટ છે બરાબર એને આપણે આલેખ પરથી કેવી રીતે સમજીશું એ ધ્યાનથી સમજીએ હવે અચળ વેગથી ગતિ કરતો હોય તો એનો આલેખ પણ સુરેખ મળે સ્થિર પદાર્થ માટે પણ આલેખ સુરેખ મળે પણ સ્થિર પદાર્થ માટે જે આલેખ મળે એ એક્સ વિરુદ્ધ ટી નો આલેખ સમય અક્ષને સમાંતર હોય અહીંયા અચળ વેગથી ગતિ કરતો હોય તો એક્સ વિરુદ્ધ જે મીટરમાં છે ટી જે સમયમાં છે એક્સ વિરુદ્ધ ટી સમયનો આલેખ જે છે એ સમય અક્ષ સાથે કોઈ ખૂણો બનાવે એ રીતે આપણને મળશે હવે જે આલેખનું સ્ટાર્ટિંગ બિંદુ છે ત્યાંથી આપણે આલેખ વિશે વિચારીએ તો એ આલેખ સમય અક્ષ સાથે જે ખૂણો બનાવશે થીટા એ ઉપર તરફ હશે આ કેસમાં આપણે એવું કહી શકીએ કે પદાર્થ જે છે પહેલો પોઈન્ટ એક્સ વિરુદ્ધ ટી નો આલેખ સુરેખ છે બરાબર પછી ઉપર તરફની રેખા છે તો ઢાળ ધન છે આપણે શું કહી શકીએ ઢાળ ધન છે તો એના વેગ ધન છે કારણ કે ધન દિશામાં ગતિ કરે છે તમને થોડી કિંમતો લઈને અહીંયા સમજાવું સમય ટી નું જે મૂલ્ય છે 0 ત્યારે એક્સ નું મૂલ્ય પણ 0 માટે આલેખ આ જે બ્લુ લાઈન છે એનું આ બિંદુ મેં રેડ સર્કલ બતાવ્યું છે એ 0,0 થશે 0 સમય 0 સ્થાન હવે ધારી લો કે આ ટી બરાબર 10 સેકન્ડ સમય એનું સ્થાન જે છે એ 10 થાય છે બરાબર એટલે 10,10 બિંદુ અહીંયા મળશે એનો મતલબ એ તો 10 સેકન્ડે સ્થાન 10 છે નેક્સ્ટ જે આવશે 20 સેકન્ડે સ્થાન જે છે એ 20 થશે એવી રીતે 30 સેકન્ડે સ્થાન 30 થશે એવું વિચારી લો બરાબર કિંમતો ખાલી મેં સમજવા માટે લીધેલી છે હવે 0 થી 10 માં પદાર્થ 0 થી 10 સેકન્ડમાં પદાર્થ 0 થી 10 સુધી સ્થાનમાં ફેરફાર કરે છે એટલે 10 મીટર સ્થાનાંતર કરે છે ધન દિશામાં કરે છે કારણ કે એક્સ અક્ષની ધન દિશા છે એક્સ અક્ષની ઋણ દિશા જે છે નીચે હશે આ ઋણ દિશા હશે બરાબર પછી 10 થી 20 સેકન્ડમાં એ 10 થી 20 સુધી જાય છે એટલે 10 થી 20 સેકન્ડ સમયમાં એ 10 મીટર થી 20 મીટર સુધી સ્થાનાંતર કરે છે એટલે ખરેખર એનું સ્થાનાંતર શું કહેવાય અંતિમ સ્થાન 20 ઓછા પ્રારંભિક સ્થાન 10 એટલે 10 કહેવાય એટલે 10 સેકન્ડમાં 10 મીટર સ્થાનાંતર કર્યું ફરી આ 10 સેકન્ડમાં 10 મીટર સ્થાનાંતર કરશે 20 થી 30 માટે રાઈટ તો પદાર્થનું જે સ્થાનમાં થતો ફેરફાર છે ડેલ્ટા એક્સ વડે આપણે દર્શાવીએ તો સ્થાનમાં થતો ફેરફાર 10 છે અને એના માટે લાગતો સમય ડેલ્ટા ટી બરાબર પણ 10 થાય અને માટે સરેરાશ વેગ v નું મૂલ્ય અહીં સાઈડમાં લખું છું v નું મૂલ્ય થશે ડેલ્ટા એસ ભાગ્યા ડેલ્ટા ટી અને ડેલ્ટા એસ ભાગ્યા ડેલ્ટા ટી બરાબર થશે 10/10 એટલે 1 મીટર પર સેકન્ડ 1 મીટર પર સેકન્ડ આમ આપણને આલેખ પરથી સરેરાશ વેગનું મૂલ્ય મળે એ ધન દિશામાં છે કે ઋણ દિશામાં ગતિ કરે છે એ ખબર પડે બરાબર ડેલ્ટા એક્સ ડેલ્ટા ટી એ બધી કિંમતો આપણે નક્કી કરી શકીએ સમયગાળામાં કેટલું અંતર કરશે કેટલું સ્થાનાંતર કરશે વગેરે વગેરે તો અહીંયા એક્સ વિરુદ્ધ ટી નો આલેખ જ્યારે વેગ ધન હોય અચળ વેગ હોય તો સુરેખ આલેખ મળે આ રીતે સુરેખ આલેખ મળે રાઈટ અને વેગ ધન હોય તો એ સમય અક્ષ સાથે ઉપર તરફ ખૂણો બનાવે ખૂણો જે છે ઉપર તરફ હોય જો સુરેખ રેખા પર ગતિ કરતો પદાર્થ એક સરખા સમયમાં સુરેખ રેખા પર ગતિ કરતો પદાર્થ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપે તો તેવી ગતિને નિયમિત ગતિ કહેવાય બરાબર નિયમિત ગતિ માટેની આ વ્યાખ્યા ખાસ યાદ રાખો અચળ સમયમાં એક સરખા સમયમાં અચળ સમયગાળામાં એક સરખું અંતર કાપે તો નિયમિત વેગ અથવા અચળ વેગ કહી શકાય અને અહીં અચળ વેગ જે છે ધન છે કારણ કે આલેખનો જે ઢાળ છે એ ધન છે અને ઢાળ ધન કહેવાય પોઝિટિવ સ્લોપ બરાબર કારણ કે ઉપર તરફ આલેખ છે અને ઢાળ ધન છે માટે અચળ વેગ જે છે એનું મૂલ્ય પણ ધન છે વેગનું મૂલ્ય બદલાતું નથી મેં તમને અહીંયા કિંમતો લઈને સમજાવ્યું હતું કે દર 10 સેકન્ડમાં એ 10 મીટર અંતર કાપે છે એટલે એનો વેગ જે છે 10/10 બરાબર 1 મીટર પર સેકન્ડ કહેવાય હવે આપણે જોઈએ છે પદાર્થ જો અચળ વેગથી જ ગતિ કરે પણ ઋણ દિશામાં ગતિ કરે તો
એટલે સુરેખ પથ પર ગતિ કરતો કણ અચળ વેગથી ગતિ કરે છે પણ ઋણ દિશામાં ગતિ કરે છે। ઋણ દિશામાં ગતિ કરે તો એનું સ્થાન જે છે એ ઘટે, ધન દિશામાં ગતિ કરે તો સ્થાન વધે, ઋણ દિશામાં ગતિ કરે તો સ્થાન ઘટે। અને આલેખ તમને કંઈક આવો મળે। હવે આલેખને ધ્યાનથી જુઓ। આ એક્સ જે છે મીટરમાં હશે, ટી સમય સેકન્ડમાં હશે, એક્સ અક્ષ પર સમય લીધેલો છે, વાય અક્ષ પર સ્થાન લીધેલું છે। ટી બરાબર 0 સમય પદાર્થનું જે સ્થાન છે અહીંયા દર્શાવેલું છે, બરાબર। અને જેમ સમય વધશે ને એમ સ્થાન ઘટે છે। આ કિંમતને ધારો કે આપણે 40 લઈ લઈએ, ટી બરાબર 0 સમય સ્થાન એનું 40 મીટર હોય તો 10 સેકન્ડ સમયે સ્થાન 40 થી ઘટીને અહીંયા આવી ગયું, બરાબર। એ 30 થઈ ગયું છે એવું માની લો, ખ્યાલ આવ્યો? તો 10 સેકન્ડ સમયમાં સમય વધ્યો, પદાર્થનું સ્થાન 30 થી 40 થી 30 ઘટ્યું, અને આ જે બિંદુ છે ને એ બિંદુ આલેખ પરનું બિંદુ કહેવાય। તો નેક્સ્ટ 10 સેકન્ડ પછી આલેખ પરનું બિંદુ શું મળશે? એ આલેખ પરનું બિંદુ આ જે છે એને અનુરૂપ એનું સ્થાન થઈ જશે 20। આ ખાલી સમજાય માટે મેં કિંમતો લીધેલી છે, ખ્યાલ આવે છે? એટલે ટૂંકમાં જેમ સમય વધશે તેમ પદાર્થનું સ્થાન ઘટશે। એટલે ઋણ આલેખ, ઋણ દિશામાં પદાર્થ ગતિ કરતો હોય તો એનો આલેખનો ઢાળ ઋણ થાય। કેવી રીતે ખબર પડે? તો એને આપણે સમજવા માટે આ રીતે વિચારીશું કે આલેખનું જે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, સ્ટાર્ટિંગ પોઈન્ટ આગળ સમય અક્ષને સમાંતર રેખા દોરો। આલેખના સ્ટાર્ટિંગ બિંદુ પાસે સમય અક્ષને સમાંતર રેખા દોરો, અને સમય અક્ષને સમાંતર રેખા અને આલેખ વચ્ચેનો જે ખૂણો છે નીચે બને છે, આલેખ ખૂણો નીચે બને છે, અને માટે એનો ઢાળ ઋણ કહેવાય। આલેખનો ઢાળ ઋણ થશે, અને આલેખનો ઢાળ ઋણ થશે ધેટ મીન્સ ઢાળનું જે પણ મૂલ્ય આવશે ઋણ આવશે, અને ઢાળનું મૂલ્ય ઋણ આવશે તો સરેરાશ વેગ પણ ઋણ થશે। એટલે ઋણ દિશામાં ગતિ કરતા કણ માટે એના સ્થાન એક્સ નું મૂલ્ય સતત ઘટે છે, બરાબર, સમય સાથે અચળ રીતે ઘટે છે। આ અચળ વેગથી ગતિ છે પણ ઋણ દિશામાંની ગતિ છે। ફરી બોલું છું, અચળ વેગથી થતી ગતિ છે કારણ કે આલેખ સુરેખ છે, પરંતુ આલેખનો ઢાળ ઋણ છે। આલેખ સમાંતર સમય અક્ષને નીચે તરફ ખૂણો બનાવે છે, માટે ઢાળ ઋણ છે, ઢાળ ઋણ છે તેનો વેગ પણ ઋણ કહેવાય। અચળ ઋણ વેગથી ગતિ કરતા પદાર્થ માટે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ આપણે દર્શાવ્યો છે, અને આપણે જોયું કે એમાં સુરેખ આલેખ મળશે અને એ નીચે તરફ મળશે। આ આલેખ દર્શાવે છે કે કણનો જે એક સરખા સમયગાળામાં સ્થાનમાં ઘટાડો સમાન થાય છે। સ્થાનમાં થતો ઘટાડો જે છે સમાન છે એક સમાન સમયગાળામાં। હવે આપણે સુલેખ આલેખનો ઢાળ અને સરેરાશ વેગ વચ્ચેનો સંબંધ બહુ ધ્યાનથી સમજીએ। પદાર્થ સુરેખ પથ પર સમાન સમયગાળામાં સમાન અંતર કાપે, સમાન સમયગાળામાં સમાન અંતર કાપે તો પદાર્થ સુરેખ પથ પર નિયમિત અથવા અચળ વેગથી ગતિ કરે છે તેમ કહેવાય, જે આપણે જોયું। અને એના માટે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ જે છે હંમેશા સુરેખ મળે, બરાબર। ગતિ માટે એક્સ વિરુદ્ધ ટી નો આલેખ હંમેશા સુરેખ મળશે। હવે સુરેખ આલેખ ધન ઢાળ અથવા ઋણ ઢાળ, બરાબર, એ કેવી રીતે નક્કી કરવાનું એ આપણે અહીંયા સમજ્યા। એક્સ વિરુદ્ધ ટી નો જે આલેખ છે, પહેલો આલેખ, એ આલેખને તમે ધ્યાનથી જુઓ તો એમાં x0 બિંદુ આગળ, x0 નો મતલબ થાય છે સ્ટાર્ટિંગ પોઈન્ટ, એક્સ ઓરિજિનલ, બરાબર, એક્સ ઓરિજિન પણ બોલાય। x0 પાસે એ ગતિની શરૂઆત કરશે, અને x0 થી આ આલેખ છે જે ઉપર તરફ છે, બરાબર। ફરી બોલું છું, સ્ટાર્ટિંગ પોઈન્ટ પાસે સમય અક્ષને સમાંતર રેખા દોરો, સ્ટાર્ટિંગ પોઈન્ટ પાસે સમય અક્ષને સમાંતર રેખા દોરો તો આ જે ખૂણો બને છે સમય અક્ષથી જે ખૂણો બનશે કઈ બાજુ બને છે? ઉપર તરફ। સમય અક્ષથી ખૂણો જે બને છે કઈ બાજુ બને છે? ઉપર તરફ, રાઈટ? તો એનો ઢાળ ધન કહેવાય, ઢાળ ધન કહેવાય, બરાબર। બીજો આલેખ જુઓ, બીજો આલેખ જે છે એ x0 થી આ રીતે આલેખ બનશે। હવે x0 પાસે, x0 સ્ટાર્ટિંગ પોઈન્ટ, ઓરિજિન પોઈન્ટ, x0 પાસે આપણે સમય અક્ષને સમાંતર રેખા બનાવીએ, સમય અક્ષને સમાંતર રેખા થઈ ગઈ। તો સમય અક્ષને સમાંતર રેખાથી જે ખૂણો બને કઈ બાજુ બન્યો? નીચે તરફ। અહીંયા સમય અક્ષને સમાંતર રેખાથી ખૂણો જે બન્યો કઈ બાજુ બન્યો? ઉપર તરફ। તો એમાં ઢાળ ધન કહેવાય, ઢાળ ધન છે, અને બી માં ઢાળ ઋણ કહેવાય, નેગેટિવ છે, બરાબર। અને આ ઢાળ ધન માટે વેગ ધન અને ઢાળ ઋણ માટે વેગ ઋણ કેવી રીતે નક્કી કરીશું આપણે?
એ અહીં આપણે સમજવાનું છે। સૌથી પહેલા થાય કે ઢાળનું મૂલ્ય કેવી રીતે વ્યાખ્યાયિત કરાય। તો કોઈ પણ આલેખમાં સુરેખાનો જે ઢાળ છે એ ઢાળ બરાબર થશે x2 - x1 / t2 - t1। અહીં આપણે બોલીશું વાયક્ષ પરની રાશિના બે મૂલ્યોનો તફાવત। વાયક્ષ પર કઈ રાશિ છે? સ્થાન। એના બે મૂલ્યો કયા છે? x2 અને x1 એનો તફાવત। તો ઉપર છે x2 - x1 જેને તમે ડેલ્ટા x પણ લખી શકો, બરાબર। અને છેદમાં છે x અક્ષ પરની રાશિ। x અક્ષ પર કઈ રાશિ છે? તો કે સમય। સમયના બે મૂલ્યો કયા છે? t1 t2। તો t1 t2 નો તફાવત, એને આપણે ડેલ્ટા t પણ કહી શકીએ। તો સુરેખાનો જે ઢાળ છે ઢાળ બરાબર થશે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી। ફરી ડેલ્ટા એક્સ શું છે? વાય અક્ષ પરની રાશિના બે મૂલ્યોનો તફાવત, અને ડેલ્ટા ટી શું છે? તો કે એક્સ અક્ષ પરની રાશિના બે મૂલ્યોનો તફાવત, બરાબર। તો સુરેખાનો ઢાળ થશે ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી। ડેલ્ટા એક્સ ભાગ્યા ડેલ્ટા ટી, રાઈટ। x2 - x1 / t2 - t1। હવે આના ઉપરથી આપણને એક વધારાની ઇન્ફોર્મેશન મળે, ધ્યાનથી સમજજો। t1 સમયે પદાર્થનું સ્થાન x1 છે, બરાબર। અને આલેખ પરનું બિંદુ આ છે, આ આલેખ પરનું બિંદુ કહેવાય। t2 સમયે પદાર્થનું સ્થાન x2 છે અને આલેખ પરનું બિંદુ આ છે, બરાબર। એટલે આ બે બિંદુને હું જોડી દઉં, બરાબર। આ બિંદુને હું a નામ આપી દઉં, આ બિંદુને હું b નામ આપી દઉં, બરાબર। એ બંને બિંદુને આપણે જોડી દીધા, રાઈટ। તો એ આલેખ મળી ગયો। હવે a ને b માટે a થી હું સમય અક્ષને સમાંતર રેખા દોરું તો આ બિંદુ c થઈ જશે, બરાબર। અને b ને c ને હું જોડી દઉં। હવે ખાલી સમજવા માટે આ ત્રિકોણ abc મેં બનાવ્યો છે। આલેખ ab છે, t1 અને t2 સમય માટે આલેખ ab છે। આ જે એસી રેખા અને બીસી રેખા મેં બનાવી છે ખાલી સમજવા માટે છે। હવે આ બીસી રેખા શું છે? તો કે બી અને સી વચ્ચેનો જે તફાવત થશે એ x2 - x1 થશે, x2 - x1 થશે, બરાબર। આ x2 - x1 નું મૂલ્ય જેને આપણે ડેલ્ટા x વડે દર્શાવીએ, અને a અને c વચ્ચેનો જે તફાવત થશે એ કેટલો થશે? એ t2 - t1 થશે, ડેલ્ટા ટી। ડેલ્ટા ટી બરાબર t2 - t1 થશે, બરાબર। હવે તમે સામે જુઓ તો x2 - x1 શું છે? x2 - x1 શું છે? સામેની બાજુ છે બીસી, અને એસી જે છે એ t2 - t1 પાસેની બાજુ છે, અને એ બિંદુ પાસે જે ખૂણો બને છે એને હું થીટા લઈ લઉં। તો આલેખ AB એ x અક્ષને સમાંતર રેખા સાથે બનાવેલો ખૂણો થીટા છે। આલેખ AB એ x અક્ષને સમાંતર રેખા, આલેખ AB x અક્ષને સમાંતર રેખા એટલે AC વચ્ચે બનતો ખૂણો થીટા છે। તો tan થીટા બરાબર શું લખાશે? tan થીટા બરાબર લખાશે સામેની બાજુ, સામેની બાજુ શું છે? BC ભાગ્યા પાસેની બાજુ, પાસેની બાજુ શું છે? AC। BC બરાબર શું લખાય? BC બરાબર શું લખાય? ડેલ્ટા x। AC બરાબર શું લખાશે? ડેલ્ટા ટી। એટલે tan થીટાનું જે મૂલ્ય થાય એ ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા ટી થાય, અને tan થીટાનું જે મૂલ્ય થશે ડેલ્ટા x એટલે સ્થાનમાં થતો ફેરફાર, ડેલ્ટા ટી એટલે સમયમાં થતો ફેરફાર, જેને તમે x2 - x1 / t2 - t1, x2 - x1 ભાગ્યા t2 - t1 લખી શકો। અને એ જ ઢાળનું મૂલ્ય છે। જો ઢાળ શું છે? તો કે સુરેખનું ઢાળ એટલે x2 - x1 ભાગ્યા t2 - t1। ઢાળ કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું આપણે? ઢાળની વ્યાખ્યા શું આપી? તો વાયક્ષ પરની રાશિના બે મૂલ્યોનો તફાવત ભાગ્યા x અક્ષ પરની રાશિના બે મૂલ્યોનો તફાવત। હવે આલેખ સુરેખ છે માટે એ મૂલ્ય શું મળે છે? tan થીટા જેટલું। તો tan થીટાનું મૂલ્ય x2 - x1 / t2 - t1 થશે, એ જ મૂલ્ય ઢાળ થઈ જશે। અને એ જ મૂલ્ય ડેલ્ટા x એટલે x2 - x1 ને સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર, એટલે x2 - x1 / t2 - t1 સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયનો ફેરફાર, એટલે સરેરાશ વેગ થશે, સરેરાશ વેગ, બરાબર। આમ ખ્યાલ આવે છે તમને કે સરેરાશ વેગનું જે મૂલ્ય છે એ જ ઢાળનું મૂલ્ય થાય, એ જ tan થીટાનું મૂલ્ય થાય।
એટલે tan થીટા બરાબર થશે x2 - x1 upon t2 - t1. આકૃતિમાં દર્શાવેલ x વિરુદ્ધ t ના આલેખ માટે સુરેખાનો ઢાળ ધન છે. એ આકૃતિમાં જે દર્શાવેલું છે એમાં x વિરુદ્ધ t ના આલેખના સુરેખાનો ઢાળ ધન છે. આથી સરેરાશ વેગ ધન છે અને ધન x દિશામાં ગતિ કરે છે એવું કહેવાય. બરાબર, કારણ કે x2 - x1 ધન થશે, x2 મોટું છે, x1 નાનું છે અને t2 - t1 તો ધન થશે જ, એટલે ઢાળ ધન થશે. ઢાળ ધન થશે, સરેરાશ વેગ ધન છે. કેમ? તો કે x2 થી x1 તરફ એનું સ્થાન વધે છે. જેમ સમય t1 થી t2 વધે છે તેમ તેનું સ્થાન x1 થી x2 વધે છે. બરાબર, અને ધન x દિશામાં ગતિ કરે છે એવું કહી શકાય, કારણ કે ઉપર તરફ મતલબ ધન x દિશામાં ગતિ કરે છે તેવું કહી શકાય. હવે બીજા આલેખમાં આ જ બધા પોઈન્ટને ધ્યાનથી સમજીએ. બીજા આલેખમાં તમને શું કીધું છે? તો કે x2 જે છે, કારણ કે x0 એટલે આલેખના સ્ટાર્ટિંગ પોઈન્ટ, આગળ આ આલેખ સ્ટાર્ટિંગ પોઈન્ટ આગળ હું x અક્ષને સમાંતર રેખા દોરું તો x અક્ષને સમાંતર રેખા કઈ બાજુ ખૂણો બનાવ્યો છે? નીચે તરફ. તેનો ઢાળ ઋણ થઈ જશે. કેમ ઢાળ ઋણ થશે? વ્યાખ્યા જુઓ. સુરેખાનો ઢાળ એટલે આ જે રેખા છે એનો ઢાળ શું થશે? x2 - x1, y અક્ષ પરની બે રાશિનો તફાવત. હવે x1 કરતા x2 નું મૂલ્ય શું છે તમને દેખાય છે? ઓછું છે. x1 નું મૂલ્ય ધારો કે 50 હશે તો x2 નું મૂલ્ય 50 કરતા ઓછી કોઈ પણ કિંમત હશે, 45 હોઈ શકે, 40 હોઈ શકે, બરાબર, કોઈ પણ કિંમત હોઈ શકે. બરાબર, તો x2 - x1 નું મૂલ્ય શું આવે? ઋણ. કારણ કે x2 જે છે એ x1 કરતા નાનું છે, માટે x2 - x1 શું આવશે? ઋણ. બરાબર, અને t1 કરતા t2 મોટી કિંમત છે તો t2 - t1 આવે ધન. ફરી બોલું છું, x2 - x1 આવે ઋણ, એટલે અંશમાં ઋણ છેદમાં ધન, માટે ઢાળ કેવો થઈ જશે? ઢાળ થશે ઋણ. ઉપરની કિંમત ઋણ છે, નીચેની કિંમત ધન છે, અને માટે આ ગુણોત્તર આવશે, ઢાળ આવશે ઋણ. બરાબર. બીજું, પદાર્થ કઈ બાજુ ગતિ કરે છે એવું કહેવાય? તો કે પદાર્થ જે છે એ x0 સ્થાનથી x1 પર ગયો, x2 પર ગયો, કઈ બાજુ જાય છે? તમે જુઓ, x0 થી x1 x2 પર ગયો મતલબ નીચે તરફ ખસે છે, અને નીચે તરફનું જે દિશા છે એને આપણે ઋણ કહીએ છીએ, માટે વેગની દિશા ઋણ થશે તેવું કહેવાય. એટલે બી આકૃતિમાં x વિરુદ્ધ t નો જે આલેખ છે એ આલેખ સુરેખાનો ઢાળ ઋણ મળશે, સરેરાશ વેગ ઋણ થશે અને ઋણ x દિશામાં ગતિ કરે છે તેમ કહી શકાય. બરાબર. ઓકે, તો આપણે યાદ રાખીએ કે પદાર્થ નિયમિત ગતિ કરતો હોય તો સુરેખા પર કોઈ પણ જગ્યાએ ઢાળનું મૂલ્ય હંમેશા સમાન રહેશે, ઢાળનું મૂલ્ય બદલાશે નહીં. એટલે નિયમિત ગતિ કરતો હોય તો આલેખ સુરેખા મળશે, રેખા મળશે. બરાબર, એ રેખા ઉપર તરફનો આલેખ હોય તો ઢાળ ધન કહેવાય, વેગ ધન કહેવાય, અને ધન દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. નીચે તરફનો આવો આલેખ હોય એટલે બી આલેખ હોય, બી પ્રકારનો આલેખ હોય તો ઢાળ ઋણ છે, સરેરાશ વેગ ઋણ છે અને ઋણ x દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. નેક્સ્ટ આપણે x વિરુદ્ધ t ના આલેખના મહત્વના મુદ્દા જોઈએ છે. ગતિમાન પદાર્થ માટે x વિરુદ્ધ t આલેખના મહત્વના મુદ્દા, એટલે અત્યાર સુધી આપણે જે પોઈન્ટ ભણ્યા એ જ બધા પોઈન્ટ અહીંયા રિપીટ કરીએ છીએ. ગતિમાન પદાર્થનું પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન તેમજ કોઈ પણ ક્ષણે તેનું સ્થાન નક્કી કરી શકાય છે. x વિરુદ્ધ t ના આલેખ પરથી આપણે એનું પ્રારંભિક સ્થાન નક્કી કરી શકીએ, અંતિમ સ્થાન નક્કી કરી શકીએ અને કોઈ પણ ક્ષણે તેનું સ્થાન નક્કી કરી શકીએ છીએ. x વિરુદ્ધ t ના આલેખમાં પદાર્થનું પ્રારંભિક સ્થાન t બરાબર 0 સમય x0 દર્શાવેલું હતું. કોઈ પણ ક્ષણે પદાર્થનું સ્થાન એટલે t1 સમય x1 હતું અને t2 સમય x2 સ્થાન હતું. આલેખને આપણે સમજ્યા એમાં તમે ધ્યાનથી જોયું છે તો 0 સમય સ્થાન x0 હતું, t1 સમયનું સ્થાન x1 હતું અને t2 સમયનું સ્થાન x2 હતું. આમ કોઈ પણ સમય એનું સ્થાન નક્કી કરી શકાય છે. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન તેમજ કોઈ પણ સમય તેનું સ્થાન જાણી શકાય છે. x વિરુદ્ધ t ના આલેખના ઢાળ પરથી આપેલા સમયગાળા માટે પદાર્થના સરેરાશ વેગનું મૂલ્ય મેળવી શકાય છે. બરાબર, આપણે x વિરુદ્ધ t ના આલેખ માટે પદાર્થના સરેરાશ વેગનું મૂલ્ય જે છે એ x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ જેટલો જ થશે. સરેરાશ વેગનું મૂલ્ય x વિરુદ્ધ t ના આલેખના ઢાળ જેટલું થશે, બરાબર x2 - x1 upon t2 - t1 થશે, જે મેં તમને આગળ પણ આલેખ સમજાવતી વખતે સમજાવ્યું છે. જો x વિરુદ્ધ t આલેખ સુરેખા હોય અને સમય અક્ષ સાથે થીટા કોણ બનાવે, મેં તમને કીધું હતું કે આપણે
આલેખના સ્ટાર્ટિંગ પોઈન્ટ આગળ સમયઅક્ષને સમાંતર રેખા દોરીએ છીએ. સમયઅક્ષને સમાંતર રેખા દોરીએ છીએ એટલે આલેખ અને સમયઅક્ષ વચ્ચેનો ખૂણો આપણે આવી રીતે બોલીએ. સમયઅક્ષ સાથે થીટા કોણ બનાવે? આલેખ અને સમયઅક્ષ વચ્ચેનો ખૂણો થીટા હોય તો આ રેખાનો જે ઢાળ છે tan થીટા જેટલો થશે. કારણ કે tan થીટાનું મૂલ્ય પણ x2 - x1 / t2 - t1 જ છે. એટલે પદાર્થના સરેરાશ વેગનું મૂલ્ય બરાબર tan થીટા લખાય બરાબર x2 - x1 / t2 - t1 એટલે સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર લખાય અને બરાબર x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ લખાય. એટલે યાદ રાખો કે x વિરુદ્ધ t ના આલેખનો ઢાળ એ x2 - x1 / t2 - t1 થશે. સ્થાનમાં થતો ફેરફાર ભાગ્યા સમયમાં થતો ફેરફાર થશે. એ જ tan થીટા થશે. tan થીટા એટલે થીટા કયો લેવાનો? આલેખ અને સમયઅક્ષ વચ્ચેનો ખૂણો લેવાનો અને એ જ સરેરાશ વેગનું મૂલ્ય થશે. જો સુરેખાનો ઢાળ ધન હોય તો વેગ ધન થશે અને ધન x દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. જો ઢાળ ઋણ મળે તો વેગ ઋણ હશે અને તે ઋણ x દિશામાં ગતિ કરે છે તેમ કહેવાય. જો આલેખ સમયઅક્ષને સમાંતર મળે તો રેખાનો ઢાળ શૂન્ય થશે અને પદાર્થ સ્થિર હશે તેમ કહેવાય. x વિરુદ્ધ t ના આલેખના પ્રકાર પરથી પદાર્થની નિયમિત કે અનિયમિત ગતિ કરે છે તે જાણી શકાય છે. સ્થિર છે, નિયમિત ગતિ કરે છે, અનિયમિત ગતિ કરે છે. નિયમિત ગતિમાં પણ વેગ ધન છે, વેગ ઋણ છે. આ બધી માહિતી આપણે x વિરુદ્ધ t ના આલેખ પરથી જાણી શકીએ છીએ. એટલે x વિરુદ્ધ t ના આલેખ માટે મહત્વના મુદ્દા અહીંયા આપણે ડિસ્કસ કર્યા. આલેખને સમજ્યા, આલેખના મહત્વના મુદ્દા આપણે ડિસ્કસ કર્યા અને હવે આપણે અનિયમિત ગતિ વિશે માહિતી મેળવીએ. સુરેખ પથ પર ગતિ કરતો કણ ધન દિશામાં અનિયમિત ગતિ કરતો હોય. અનિયમિત ગતિ કરતો હોય તો આલેખ સુરેખ ના મળે, આલેખ રેખા ના હોય. આલેખમાં આખો ચૂકો કંઈક આલેખ મળશે. બરાબર. અને x વિરુદ્ધ t નો આલેખ કેવી રીતે મળશે એ આપણે અહીંયા જોઈએ. જો કણ જુદા જુદા સમયમાં જુદું જુદું અંતર કાપે, જુદા જુદા સમયમાં જુદું જુદું અંતર કાપે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. બરાબર. પહેલામાં શું હતું? સમાન સમયમાં સમાન અંતર કાપે. અહીંયા જુદા જુદા સમયમાં જુદું જુદું અંતર કાપે. એટલે પહેલા 10 સેકન્ડમાં કાપેલું અંતર 20 મીટર હોય ને પછીની 10 સેકન્ડમાં કાપેલું અંતર 50 મીટર પણ હોઈ શકે અને એના નેક્સ્ટ 10 સેકન્ડમાં કાપેલું અંતર એનાથી ઓછું પણ હોઈ શકે. બરાબર. 2 મીટર પણ હોઈ શકે. આમ ગમે તેમ અનિયમિત રીતે એની ગતિ બદલાય છે. એના વેગનું મૂલ્ય એ અચળ નથી, વેગનું મૂલ્ય બદલાયા કરે છે સતત. અનિયમિત ગતિ માટે નીચે મુજબના ઉદાહરણ પરથી આપણે x વિરુદ્ધ t નો આલેખ સમજી શકીએ. ઉદાહરણને જરા ધ્યાનથી સમજો. એ સમજવા માટે પહેલા આપણે આલેખને જોઈએ. તમે જુઓ, y અક્ષ પર સ્થાન દર્શાવ્યું છે x જે મીટરમાં છે, સમય અક્ષ જે સેકન્ડમાં છે. તમે જુઓ તો ધ્યાનથી 0 સમયે એનું સ્થાન 0 છે. બરાબર. આલેખ સુરેખ નથી, આલેખ આવી રીતે વક્ર આલેખ મળે છે. આ વક્ર આલેખને સમજવા માટે હું આવું કહીશ કે 0 થી તમે 10 સેકન્ડનો સમય લો, એમાં પદાર્થનો વેગ ધીરે ધીરે વધે છે એવું કહેવાય. બરાબર. 10 થી 18-20 સેકન્ડ સુધીનો સમય લેશો ને તમે, 18 સેકન્ડ સમય લેશો તો આલેખ સુરેખ છે, મતલબ વેગ અચળ છે. બરાબર. અને 20 સેકન્ડ પાસે લગભગ 300 ની આસપાસ એનું સ્થાન છે. 20 સેકન્ડ પાસે એનું સ્થાન 300 ની આસપાસ છે અને પછી એ સ્થિર થઈ જશે કારણ કે આલેખ સમય અક્ષને સમાંતર થઈ જશે. તો શરૂઆતમાં આલેખ સમય અક્ષને સમાંતર હોય, મતલબ વેગ શૂન્ય છે, વેગ ધીરે ધીરે વધે છે, પછી વેગ અચળ છે અને પછી પાછો વેગ ઘટીને શૂન્ય થઈ જાય છે. આવું આપણે આલેખ પરથી કહી શકીએ. આ અનિયમિત આલેખો જે છે, અનિયમિત ગતિ કરતા પદાર્થના આલેખો જે છે સુરેખ હોતા નથી. આપણે અહીંયા માહિતી આપી છે. ધારો કે t બરાબર 0 સમય ઉગમ બિંદુ O પાસે સ્થિર છે એક કાર. બરાબર. અને સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. આ કારની ઝડપ 0 થી 10 સેકન્ડ સુધી વધે છે. મેં તમને બતાવ્યું એમ આલેખમાં 0 થી 10 સેકન્ડ સુધી વધે છે એવું કહેવાય. ત્યારબાદ 10 થી 18 સેકન્ડ સુધી અચળ ઝડપથી ગતિ કરે છે. બરાબર. 10 સેકન્ડથી તમે 18 સેકન્ડનો સમય લો ને તો અચળ ઝડપ કેવી રીતે કહેવાય? કારણ કે આ સુરેખ આલેખ છે, ઓલમોસ્ટ સુરેખ આલેખ છે. બરાબર. સીધી રેખા છે. બરાબર. અને 20 સેકન્ડ સમય 300 મીટર અંતરે સ્થિર થાય છે. 20 સેકન્ડ સમયે સીધી રેખા દોરો તમે 20 સેકન્ડ સમય અને આ રીતે સીધી રેખા દોરો તો લગભગ 300 મીટર પાસે એ સ્થિર થઈ જાય છે. જો ગતિમાન પદાર્થનો x વિરુદ્ધ t નો આલેખ સળંગ રેખાને બદલે ચઢાવ ઉતાર વાળો કે વાંકો ચૂકો મળે, એટલે આલેખ જે છે સળંગ રેખા, એક સીધી રેખા ન મળે,
બરાબર, ઉપર ચડતો હોય આલેખ, નીચે ઉતરતો હોય, વાંકો ચૂકો આલેખ હોય, તો એ પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. પદાર્થની જે ગતિ છે એ અનિયમિત ગતિ કરે છે કહેવાય. અહીં આપણે એક્સ વિરુદ્ધ ટી ના આલેખોને સમજ્યા આ લેક્ચરમાં. એક્સ વિરુદ્ધ ટી ના આલેખો પરથી આપણે વેગ વિશે શું માહિતી મેળવી શકીએ છીએ, આલેખનો ઢાળ શું માહિતી આપે છે, ઢાળ ધન છે, ઋણ છે. આલેખ જે છે એ ગતિને સમજવા માટે બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, બરાબર. અને આલેખ પરથી આપણે ગતિ વિશે માહિતી મેળવી શકીએ છીએ બહુ સરળતાથી, રાઈટ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે તત્કાલીન વેગ અને એના થોડા દાખલા જોઈશું.